નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં FLN અંતર્ગત સંખ્યા જ્ઞાન શીખીશું. અને સંખ્યા જ્ઞાનનો આજનો મુદ્દો છે આગળની સંખ્યા લખો. અહીંયા આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી હશે, એમાં આપણે એની આગળની સંખ્યા લખીને જવાબ આપવાનો છે. ચાલો ત્યારે જોઈએ. અહીંયા જુદી જુદી સંખ્યાઓ આપેલી છે, એમાં આપણે આગળની સંખ્યા લખવાની છે. આપણે જોઈએ પહેલાં 1 લખેલો છે, તો 1 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 1 પહેલાં તો કોઈ સંખ્યા નહીં આવે, એટલે કે 1 પહેલાં આપણે 0 લખીશું. એના પછી 3, તો 3ના પહેલાં કઈ સંખ્યા આવશે? તો 3 પહેલાં 2 આવશે, તો 2 લખીશું. તમને બધાને એકરી કમ્પ્લીટ આવડે છે, તો તમારા જ્ઞાનને તપાસવાનું છે. તમને જે આવડે છે એના આધારે તમારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો 5 પહેલાં શું આવશે? તો 5 પહેલાં 4 આવશે. ચાલો 7 પહેલાં બોલો જ, સરસ, 6 આવશે. અને 9 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 9 પહેલાં 8 આવશે. તમે સાચા છો. 11, 2 એકરા 11, તો 11ના પહેલા કઈ સંખ્યા આવશે? 10, એકરા મીંડે 10. એવી જ રીતે 2ના પહેલા 1 આવશે. 4 પહેલા 4માંથી 1 કાઢી નાખો તો કેટલા આવશે? 3, તો 3 લખીશું. 6 પહેલાની સંખ્યા કઈ આવશે? 5, તો આપણે ત્યાં 5 લખીશું. 8 પહેલાની સંખ્યા, તો એકરીમાં 8 પહેલા 7 આવશે. ચાલો 10 પહેલા કઈ સંખ્યા આવશે? તો 10 પહેલા 9 આવશે. 10 ને 2 12, તો 12ના પહેલા 10 ને 1 11. એકર તગર 13, 10 ને 3 13, તો 13ના પહેલા કઈ સંખ્યા આવશે? તો 10 ને 2 12. ચલો 15 પહેલા કઈ સંખ્યા આવશે? એકર ચોગર 14. સાચા છો તમે. વિચારો. એકર 7 17 પહેલા, એકર છગર 16, અને એકર 9 19ના પહેલા કઈ સંખ્યા આવશે? વિચારો. એકર 8 18, 10 ને 8 18. અને 20 ને 1 21 પહેલા કઈ સંખ્યા આવશે? 20. સાચા તમે. 20 ને 3 23, તો 23 પહેલા 20 ને 2 22, 2 બગડા 22. એકર ચોગર 14ના પહેલા કઈ સંખ્યા આવે? એકર તગર 13. અને એકર છગર 16 પહેલા બોલો તો? એકર બગર એકર પાંચર 15. અને એકર 8 18 પહેલા કઈ સંખ્યા આવશે? એકર 7 17. અને 20 પહેલા વિચારો. ચાલો વિચારીને જવાબ આપો તમે. 20 પહેલા શું લખીશું? એકર 9 19. તો અહીંયા 20 પહેલાની સંખ્યા લખેલી નથી, તમારે એકર 9 19 લખી દેવાના. 22 પહેલા કઈ સંખ્યા આવશે? બગર એકર 21. સાચું. અને 24 પહેલા બોલો, વિચારો. બગર ચોગર 24, તો એના પહેલા આવશે બગર તગર 23. સાચું. ચાલો આગળની સંખ્યા જોઈએ. બગર ચોગર 24 પહેલા બગર તગર 23, અને બગર છગર 26 પહેલા કઈ સંખ્યા આવશે? બગર પાંચર 25. સાચા તમે. અહીંયા તો કોમ્પ્યુટરે મિસ્ટેક કરી છે. બગર ચોગર 24 લખ્યા છે, તો ખોટી સંખ્યા છે. તો તમારે ત્યાં બગર પાંચર 25 લખી દેવાના.
બગર આઠર 28 પહેલા બગર સાતર 27, તગડા મીંડું 30, 30 ના પહેલા કઈ સંખ્યા આવશે? તો બગર નવ્વર 29, 30 ને 2 32, તો 32 પહેલા કઈ સંખ્યા આવશે? તગર એકર 31, 30 ને 4 34, તો 34 પહેલા કઈ સંખ્યા આવશે? બે તગડા 33, અને તગર છગર 36 પહેલા તગર પાંચર 35, તમે સાચા છો. 30 ને 8 38, તો તગર આઠર પહેલા તગર સાતર 37, 40 પહેલા કઈ સંખ્યા આવશે? ચલો 40 માંથી એક નીકાળી દો તો 39 આવશે. 39 કેવી રીતે લખશો તમે? તગર નવ્વર 39, ચોગર બગર 42, તો 42 પહેલા શું આવશે? ચોગર એકર 41, બે ચોગડા 44 પહેલા ચોગર તગર 43, અને ચોગર છગર 46 પહેલા ચોગર પાંચર 45. ચાલો આ તો આવડશે. 20 ને 5 25, તો 25 પહેલા 20 ને 4 24, બગર ચોગર 24, 20 ને 7 27, બગર સાતર 27, તો 27 પહેલા શું લખશો? બગર છગર 26, સાચા તમે. 20 ને 9 29, બગર નવ્વર 29, તો 29 પહેલા બગર આઠર 28, 30 ને 1 એમાંથી એક નીકાળી દો, શું જવાબ આવશે? તગડા મીંડું 30, બે તગડા 33, એના પહેલા શું લખશો? તગર બગર 32, સાચું. 30 ને 5 તગર પાંચર 35, તો 35 પહેલા શું આવશે? તગર ચોગર 34, 30 ને 7 37, એના પહેલા આપણે લખીશું 30 ને 6 36, 30 ને 9 39, તો 39 પહેલા તગર આઠર 38, ચોગર એકર બોલો 41, 41 પહેલા શું આવશે? ચોગરા મીંડું 40, સાચા તમે. 40 ને 3 43, તો 43 પહેલા શું લખશો? 40 ને 2 42, ચોગર પાંચર 45, તો 45 પહેલા શું લખશું આપણે? બે ચોગડા 44, 40 ને 7 ચોગર સાતર 47, એના પહેલા ચોગર છગર 46. ચાલો આગળની સંખ્યા જોઈએ. ચોગર આઠર 48, તો 48 પહેલા શું આવશે? ચોગર સાતર 47, અને 50 પહેલા બોલો, ચાલો વિચારો. અહીંયા ગણાની બહુ ભૂલ થતી હોય છે. તો 50 પહેલા 50 માંથી એક નીકાળી દો, કેટલા રહેશે? 40 ને 9, તો આપણે લખીશું ચોગર નવ્વર 49, 50 ને 2 52, એના પહેલા આવશે 50 ને 1 પાંચર એકર 51, 50 ને 4 54, 54 પહેલા લખીશું 50 ને 3 53, પાંચર તગર 53, 50 ને 6 56, 56 પહેલા આવશે 50 ને 5, એટલે કે બે પાંચરા 55, પાંચર આઠર 58, 58 પહેલા શું લખીશું? સાચા તમે 57, પાંચર સાતર 57, અને 60 પહેલા વિચારો અહીંયા પાછું. હા, નમ્ર સાચું બોલ્યો. 59 કેમ લખાશે? પાંચર નવ્વર, સાચું. ચલો છગર બગર 62, 62 પહેલા કઈ સંખ્યા આવશે? છગર એકર 61, છગર ચોગર 64, તો
તો 64 પહેલાં કઈ સંખ્યા આવશે? છગર તગર 63. 2 છગડા 66. 66 પહેલાં છગર સાતર છગર પાંચર 65. અને છગર આઠર 68 પહેલાં બોલો છગર સાતર 67. અને 70 પહેલાં 69. તો કેવી રીતે લખીશું વિચારો? સાચું, છગર નવ્વર 69. અને 49 પહેલાં ચોગર આઠર 48. અને પોચર એકર 51 પહેલાં કઈ સંખ્યા લખશો? બોલો 51માંથી એક કાઢી નાખો તો શું વધશે? પાંચરા મીંડું 50. 50 ને 3 53. તો 53 પહેલાં શું આવશે? 50 ને 2 52. એટલે કે પાંચર બગર 52. 2 પાંચરા 55. એના પહેલાં આવશે પાંચર ચોગર 54. અને 57 પહેલાં 56. પાંચર છગર 56. પાંચર નવ્વર 59. અને 59 પહેલાં કઈ સંખ્યા આવશે? પાંચર આઠર 58. 60 ને 1 61. 61 પહેલાં 60. છગર તગર 63. 63 પહેલાં આવશે છગર બગર 62. અને છગર પાંચર 65 પહેલાં છગર ચોગર 64. છગર સાતર 67. 67 પહેલાં આવશે છગર એટલે કે 2 છગડા 66. અને છગર નવ્વર પહેલાં 69 પહેલાં શું લખશો? છગર આઠર 68. 71 પહેલાં કઈ સંખ્યા આવશે? સાતરા મીંડું 70. આગળની સંખ્યાઓ જોઈએ. સાતર બગર 72. 72 પહેલાં આવશે સાતર એકર 71. ને સાતર ચોગર પહેલાં સાતર તગર. તો સાતર તગર 73. સાતર ચોગર 74. સાતર છગર 76. 76 પહેલાં આવશે સાતર પાંચર 75. સાતર આઠર 78. 78 પહેલાંની સંખ્યા આવશે 2 સાતરા 77. અને 80 પહેલાં બોલો વિચારો શું? 79. કેવી રીતે લખશો? સાતર નવ્વર. સાચા તમે? બહુ જ હોશિયાર લાગો છો. સરસ. આઠર બગર 82. તો 82 પહેલાં શું લખશો? આઠર એકર 81. આઠર ચોગર 84. અને 84 પહેલાં આવશે આઠર તગર 83. આઠર છગર 86. 86 પહેલાં શું લખશો? આઠર પાંચર 85. 2 આઠરા 88. અને 88 પહેલાં આઠર સાતર 87. નવડા મીંડું 90. 90 પહેલાં કઈ સંખ્યા આવશે વિચારો? 90માંથી એક નીકાળી દો તો 80 ને 9. એટલે કે આઠર નવ્વર 89. 90 ને 2 92. 92 પહેલાં આવશે 91. 91 92. 94 પહેલાં 93. 90 ને 3 93. 93 94. 70 ને 3 73. તો 73 પહેલાં 70 ને 2 72. 70 ને 5 75. તો 75 પહેલાં શું લખશો? 70 ને 4 74. 2 સાતરા 77. 77 પહેલાં શું આવશે? સાતર છગર 76. સાતર નવ્વર 79. 79 પહેલાં આવશે સાતર આઠર 78. 78 79. આઠર એકર 81. 81 પહેલાં આઠરા મીંડું 80. આઠર તગર 83. 83માંથી એક નીકાળી દો તો આવશે આઠર બગર 82. ચલો 85 પહેલાં શું આવશે? આઠર ચોગર 84. અને 87 પહેલાં 86. સાચા તમે. કેવી રીતે લખવાના? આઠર છગર લખી દો ત્યારે.
અને 8 અને 9 પહેલા લખો. ચાલો 2 આઠરા. સરસ. 2 આઠરે શું કહીશું? 88. અને 9 એકર પહેલા શું લખશો? તમે તો લખી દીધું. 9 મીંડું 90. સાચા તમે. અને 9 તગર 93. 93 પહેલા શું લખશો? લખો ચાલો. 9 બગર 92. અને 95 પહેલા 9 પાંચર 95. તો 95 પહેલા શું લખશું? 9 ચોગર 94. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી જુદી જુદી સંખ્યાઓની વારંવાર પ્રેક્ટિસ કરવાની. મમ્મી પપ્પાને કહેવાનું કે તમને આવી સંખ્યાઓ લખીને આપે અને એની વારંવાર પ્રેક્ટિસ કરવાની. જ્યાં ભૂલ પડે એની ફરી પ્રેક્ટિસ કરવાની અને 1 થી 100 ની એકડી પાકી કરી લેવાની, એટલે કોઈ જગ્યાએ ભૂલ પડે નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.